26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતમાં કંઈક મોટું થશે. અમદાવાદ માટે આ શું બોલ્યા અંબાલાલ પટેલ. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે. હવામાનની પેટર્ન આ સંકેત છે કે કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં 1 થી 5 માર્ચ વચ્ચે પવન સાથે પડી શકે છે કમોસમી વરસાદ થવાની આગાહી છે. જેમાં આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. શિયાળો પૂરો થતો નથી, ઉનાળો આવતો નથી. આ સ્થિતિની વચ્ચે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું. આને કઈ સિઝન કેવી એ હવામાન શાસ્ત્રીઓ માટે પણ એક કોયડું છે. ઠંડી પડી રહી છે અને આ દરમિયાન વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો સામનો કરી રહ્યું છે. સવારે અને મોડી રાતે ઠંડી લાગે છે, જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ થાય છે. ત્યાં હવે બેવડીની સાથે ત્રિવેડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલ. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.